નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ઝારખંડ ખાતે યોજાનાર 34મી સબ જુનિયર ખોખો સ્પર્ધાને લઈને વડોદરાના જુમાદાદા વ્યાયામ મંદિર ખાતે ખેલાડીઓનું સિલેક્શન કરવામાં આવ્યું હતું. ઝારખંડ ખાતે આગામી 28 થી 2 દરમિયાન 34મી સબ જુનિયર ખોખો સ્પર્ધા યોજાશે, તો વડોદરાના વાઘોડિયા ખાતે 28 થી 1 દરમિયાન ખેલો ઇન્ડિયા વુમન્સ લીગ યોજાશે. ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી ગર્લ્સ એન્ડ બોયઝ ખોખો ખેલાડીઓ વડોદરાના જુમાદાદા વ્યાયામ મંદિર ખાતે સિલેક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે રાજ્યના 250 થી વધુ ખોખોના ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. સબ જુનિયર, જુનિયર અને સિનિયર કેટેગરીનું સિલેક્શન કરવામાં આવ્યું હતું. 34 સબ જુનિયર ઝારખંડ ખાતે રમવાની છે 28 થી 2 તારીખ. એમાં ગુજરાતના બધા ડિસ્ટ્રિક્ટમાંથી પ્લેયર છોકરા છોકરીઓ આવ્યા છે. 250 જેવી સંખ્યા છે. અને બીજું ખેલો ઇન્ડિયા વુમન્સ લીગ ગુજરાત ખાતે થવાનું છે વાઘોડિયા વડોદરામાં 28 થી 1 તારીખ. એનું પણ સિલેક્શન આજે રાખવામાં આવ્યું છે. કઈ કેટેગરી અત્યારે સિલેક્શન કરવામાં? સબ જુનિયર, જુનિયર અને સિનિયર ત્રણ કેટેગરીમાં સિલેક્શન છે. કેટલા છોકરાઓ અત્યારે સિલેક્શન માટે? 300 350 જેવા હશે છોકરાઓ. સિલેક્શનની પ્રક્રિયા કેવી રીતે થઈ રહી છે? સિલેક્શનની પ્રક્રિયા સિલેક્ટર અમે ઊભા રાખ્યા છે. સારા જે નેશનલ રમેલા હોય, ઇન્ડિયા રમેલા હોય, 2 NIS કોચ છે, 1-2 ડિસ્ટ્રિક્ટમાંથી ઊભા રાખ્યા છે. અમદાવાદ ડિસ્ટ્રિક્ટ છે સિટીનું, એટલે એ રીતનું આયોજન કર્યું છે. કયું સ્થળ છે? વડોદરા જુમાદાદા વ્યાયામ મંદિર. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.